પાછળ વાઇલ છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે વાઇલ લૂપ છે એની જેવું સિમિલર જ હશે, પણ આમાં સેજ માઇનોર ચેન્જીસ છે. વાઇલ લૂપ જો તમને ખબર હોય તો વાઇલ લૂપ જેવું જ છે, પણ થોડોક માઇનોર ચેન્જીસ છે. એ ચેન્જીસ શું છે એ આપણે જોઈએ. ડુ વાઇલ લૂપ છે એમાં તમારું પહેલાં ડુ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને પછી તમારી વાઇલની કન્ડિશન ચેક થશે. આ એક્સપ્લેનેશન કહું એ પહેલાં તમને સિન્ટેક્સ બતાવું. ડુ વાઇલ લૂપ છે એ કઈ રીતે એક્ઝિક્યુશન થશે તો કે વાઇલ લૂપમાં તમારી પહેલાં એક્સપ્રેશન હતું, એ એક્સપ્રેશન એક્ઝિક્યુટ થતું હતું. જો એ કન્ડિશન સાચી હોય તો એ લૂપની અંદર જતું હતું. જે લોકો વાઇલ લૂપમાં નથી ને એ લોકોને ખ્યાલ આવી જશે. ચલો બેયને આપણે કમ્પેર કરતા જઈએ. વાઇલ લૂપ છે એ વાઇલ લૂપમાં સિન્ટેક્સ કેવી હતી તો કે પહેલાં તમારી કન્ડિશન છે એ કન્ડિશન ચેક થતી હતી. જો તમારી કન્ડિશન ટ્રુ હોય તો તમારો આ બ્લોક એક્ઝિક્યુટ થતો હતો. સેમ વસ્તુ ડુ વાઇલમાં કઈ રીતે છે તો કે ડુ વાઇલમાં પહેલાં તમારું જો બ્લોક ઓફ સ્ટેટમેન્ટ છે એ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને પછી તમારી કન્ડિશન ચેક થશે. જે લોકો વાઇલ લૂપમાં પ્રેઝન્ટ નથી ને એ લોકોને હવે ખ્યાલ આવી જશે, આપણે 1 by 1 કમ્પેર કરીએ છીએ એટલે. તો આ છે એ વાઇલ લૂપ હતું. ડુ વાઇલ છે એમાં સેજ માઇનોર જ ચેન્જીસ છે. ડુ વાઇલમાં પહેલાં કન્ડિશન ચેક નહીં કરે, પહેલાં તમારું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જો તમારું સ્ટેટમેન્ટ છે એ ફર્સ્ટ ટાઈમ એક્ઝિક્યુટ થશે પછી તમારી કન્ડિશન ચેક થશે. જો કન્ડિશન ટ્રુ હશે, જો આ કન્ડિશન ટ્રુ હશે તો ફરીથી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા જશે. અધરવાઇઝ જો આ કન્ડિશન ફોલ્સ હશે તો આના વાઇલ લૂપ પછીનું જો કોઈ સ્ટેટમેન્ટ હશે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જ્યારે વાઇલ લૂપમાં કેવું હતું તો કે વાઇલ લૂપમાં તમારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા હોય તો ફરજિયાત તમારી કન્ડિશન સાચી હોવી જોઈએ. જો કન્ડિશન ખોટી હશે તો એક પણ વાર આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે નહીં. હવે આ જ કમ્પેરિઝન આપણે ડુ વાઇલમાં કરીએ. ડુ વાઇલમાં કેવું છે તો કે ડુ વાઇલમાં કન્ડિશન તો છે જ, પણ પહેલી વાર તો એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને થશે જ. કન્ડિશન તમારી સાચી છે કે ખોટી છે એ પહેલી વાર ચેક નહીં કરે. પહેલી વાર ડુ એક્ઝિક્યુટ થશે પછી કન્ડિશન ચેક થશે. જો કન્ડિશન સાચી હશે તો ડુ બીજી વાર એક્ઝિક્યુટ થશે. એટલે વાઇલ અને ડુ વાઇલમાં આટલો માઇનોર ચેન્જીસ છે. હમણાં આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ. A do while loop is similar to a while loop with one exception that it executes the statement inside the body of do while before checking the condition. While loop છે, do while loop છે એ while loop જેવું જ છે, પણ એક જ વસ્તુમાં ચેન્જીસ છે. કઈ વસ્તુ તો કે do while loop છે ને એ પહેલાં બોડી એક્ઝિક્યુટ કરશે. આ જે તમારું સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે અને પછી કન્ડિશન ચેક કરશે. જ્યારે આપણે વાઇલ લૂપ સાથે આનું કમ્પેરિઝન કરીએ તો વાઇલ લૂપમાં આપણે શું કરતા હતા તો કે વાઇલ લૂપમાં આપણે પહેલાં કન્ડિશન ચેક કરતા હતા અને પછી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરતા હતા. વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપમાં આટલો જ માઇનોર જ ચેન્જીસ છે. ઓન ધ અધર હેન્ડ ઇન ધ વાઇલ લૂપ ફર્સ્ટ ધ કન્ડિશન ઇઝ ચેક એન્ડ ધેન સ્ટેટમેન્ટ ઇન વાઇલ લૂપ આર એક્ઝિક્યુટ. આ સેમ વસ્તુ અત્યાર સુધી હું કહેતી જ આવી છું કે વાઇલ લૂપમાં શું કરશે તો કે વાઇલ લૂપમાં પહેલાં કન્ડિશન ચેક કરશે અને પછી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે. ડુ વાઇલમાં તો કે ડુ વાઇલમાં પહેલાં સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે પછી કન્ડિશન એક્ઝિક્યુટ થશે. સો યુ કેન સે ધેટ ઇફ કન્ડિશન ઇઝ ફોલ્સ એટ ધ ફર્સ્ટ પ્લેસ then the do while would run once. However, the while loop would not run at all. નેક્સ્ટ પોઈન્ટ કયો છે તો કે જો તમારી ડુ વાઇલમાં કન્ડિશન ખોટી પડી, અત્યારે ડુ વાઇલનું ડિસ્કશન કરીએ છીએ, ડુ વાઇલમાં જો કન્ડિશન ખોટી પડી તો પણ તમારું આ સ્ટેટમેન્ટ છે એ એકવાર તો એક્ઝિક્યુટ થશે જ. જ્યારે વાઇલ લૂપમાં કેવું હતું તો કે વાઇલ લૂપમાં આ સ્ટેટમેન્ટ ત્યારે જ એક્ઝિક્યુટ થશે જ્યારે તમારી આ કન્ડિશન છે એ કન્ડિશન ફૂલફિલ થશે, કન્ડિશન ટ્રુ હશે તો જ. તો આ વાઇલ લૂપ છે અને આ છે એ ડુ વાઇલ છે. વાઇલ લૂપ અને ડુ વાઇલનો ડિફરન્ટ ખબર પડી ગઈ બધાને? વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપનો ડિફરન્સ ઓકે. આ બધી વસ્તુ વાઇલમાં આવશે. આ બધી સિન્ટેક્સ છે, આ સ્ટેટમેન્ટ આવી રીતે કરીએ તોય ચાલશે. જે લોકો વાઇલમાં નહોતા એ લોકોને હવે ખ્યાલ આવી ગયો હશે, અને તોય છતાં એવું લાગશે ને તો હમણાં હું તમને એક વાઇલનો અને ડુ વાઇલનો બેયનો પ્રોગ્રામ બતાવીશ.
એટલે બધી વસ્તુ સોલ્વ થઈ જાય તમારે. એક છે ને સિન્ટેક્સ છે, વાઇલ લૂપ તમારી ઓવર થાય, ડુ વાઇલની વાત છે. ડુ વાઇલમાં જ્યારે વાઇલ લૂપ તમારી કન્ડિશન પછી તમારે સેમિકોલન છે એ સેમિકોલન આપવાનો રહેશે. આ એની સિન્ટેક્સ છે. વાઇલ લૂપમાં વાઇલ લૂપના બ્રેકેટ રાઉન્ડ બ્રેકેટ પછી અહીંયા ફરજિયાત સિન્ટેક્સ છે સેમિકોલન આપવાનો છે. સેમિકોલન નહીં આપો તો તમને એરર છે એ એરર જનરેટ કરીને આપશે. એટલે આ એક ખાસ ધ્યાન રાખજો, જ્યારે વાઇલ લૂપમાં અહીંયા સેમિકોલન આપવાનો નથી. વાઇલ લૂપમાં આ કન્ડિશન પછી સેમિકોલન નથી આપવાનો. ડુ વાઇલની સિન્ટેક્સમાં ડુ પછી જે વાઇલ લૂપ તમે યુઝ કરો છો એ વાઇલ લૂપમાં પાછળ સેમિકોલન અપ્લાય કરવાનો છે. તો આ છે એ તમારું ડુ અને ડુ વાઇલ, અને આ જે આગળનો લેક્ચર હતો એ તમારો વાઇલ લૂપનો હતો. હવે વાઇલ લૂપમાં એક્ઝિક્યુશન કઈ રીતે થશે તો કે પહેલાં ઇનિશિયલાઇઝેશન થશે, પછી કન્ડિશન ચેક થશે, પછી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. ફરીથી કમ્પાઇલર અહીંયા જશે, કન્ડિશન ચેક કરશે, કન્ડિશન સાચી હશે તો સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે. ફરીથી કમ્પાઇલર અહીંયા જશે, આ કન્ડિશન ક્યાં સુધી ચેક કરશે તો કે જ્યાં સુધી તમારી કન્ડિશન ટ્રુ હશે ત્યાં સુધી. જેવી કન્ડિશન એકવાર ફોલ્સ ગઈ એટલે કમ્પાઇલર છે એ આ બ્લોક ઇગ્નોર કરી અને આના વાઇલ લૂપ પછી કોઈ બ્લોક હોય તો એ બ્લોક એક્ઝિક્યુટ કરશે. તો આ જે હતું એ રનિંગ પ્રોસેસ હતી તમારા વાઇલ લૂપની. હવે આપણે રનિંગ પ્રોસેસ જોઈએ ડુ વાઇલની. ડુ વાઇલમાં કઈ રીતે એક્ઝિક્યુશન થશે તો કે ડુ વાઇલમાં સ્ટાર્ટિંગમાં આ જે બ્લોક છે એ બ્લોક એક્ઝિક્યુટ થઈ જશે. ડુ વાઇલમાં તમારો જે ડુનો પોર્શન છે એ પોર્શન એકવાર એક્ઝિક્યુટ થશે. હવે અહીંયા એક કન્ડિશન છે એ કન્ડિશન ચેક કરશે. જો આ કન્ડિશન સાચી હશે તો ફરીથી આ બ્લોક એક્ઝિક્યુટ થશે. ફરીથી આ બ્લોક એક્ઝિક્યુટ થયો, ફરીથી કન્ડિશન ચેક કરી, ફરીથી જો કન્ડિશન સાચી હોય તો આ બ્લોક એક્ઝિક્યુટ થશે. જો આ કન્ડિશન ખોટી પડી તો વાઇલ લૂપ પછી કોઈ સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. એનો સિમ્પલ તમને અત્યારે ખ્યાલ આવી ગયો હશે કે વાઇલ લૂપમાં કન્ડિશન સાચી હશે તો જ સ્ટેટમેન્ટ છે વાઇલ લૂપના એક્ઝિક્યુટ થશે. જ્યારે ડુ વાઇલમાં શું છે તો કે ડુ વાઇલમાં એકવાર તો ડુ એક્ઝિક્યુટ થઈ જ જશે, પછી કન્ડિશન ચેક કરશે. જો કન્ડિશન ખોટી હશે તો ફરીથી ડુ એક્ઝિક્યુટ કરવા આવશે નહીં. પણ જો તમારી વાઇલ લૂપમાં જો આ કન્ડિશન સાચી હશે તો ફરીથી ડુ છે એ ડુ એક્ઝિક્યુટ થશે. આ કન્ડિશન આ પ્રોસેસ ક્યાં સુધી ચાલશે તો કે જ્યાં સુધી તમારા વાઇલની કન્ડિશન છે એ ફોલ્સ નહીં થાય ત્યાં સુધી. આ વસ્તુ ક્લિયર થઈ બધાને? યસ. ડુ વાઇલ ઓકે ઓકે. તો ફ્લો ચાર્ટ જોઈએ. વાઇલ લૂપનો ફ્લો ચાર્ટ મેં હમણાં તમને એક્સપ્લેન કર્યો. હવે આ ડુ વાઇલનો છે. જો ડુ વાઇલ અને વાઇલના ફ્લો ચાર્ટમાં કેવો ચેન્જીસ છે એ કમ્પેર કરીએ. ડુ વાઇલમાં પહેલા કન્ડિશન ચેક થતી હતી અને પછી બ્લોક એક્ઝિક્યુટ થતો હતો. હવે ડુ વાઇલમાં જુઓ, પહેલા એકવાર બ્લોક એક્ઝિક્યુટ થશે પછી કન્ડિશન ચેક થશે. એન્ટ્રી કઈ રીતે થશે તો કે પહેલા તમારે એકવાર ડુનો પોર્શન એક્ઝિક્યુટ થશે. ડુ વાઇલની જે બોડી છે એ બોડી એક્ઝિક્યુટ થશે, પછી તમારું કન્ડિશન છે એ કન્ડિશન અહીંયા અપ્લાય કરવાની રહેશે. જો આ કન્ડિશન ફોલ્સ હશે તો તમારે આના પછી કોઈ લાઈન છે કે પ્રિન્ટ કરાવ્યું છે એ આવશે. પણ જો આ કન્ડિશન ટ્રુ છે તો ફરીથી ડુ એક્ઝિક્યુટ કરવા જશે. ડુનો આખો પોર્શન એક્ઝિક્યુટ થાય એટલે ફરીથી કન્ડિશન ચેક કરશે. જો આ કન્ડિશન ખોટી હોય તો ફોલ્સમાં, જો કન્ડિશન ટ્રુ હોય તો ફરીથી ડુ છે એ ડુ એક્ઝિક્યુટ થશે. વાઇલ લૂપ અને ડુ વાઇલનો ફ્લો ચાર્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? આ વાઇલ લૂપનો ફ્લો ચાર્ટ છે, આ છે ડુ વાઇલનો. એટલે અહીંયા ફોલ્સ પછી તમે કદાચ એમ લખ્યું હોય પ્રોગ્રામમાં કે એન્ડ પ્રોગ્રામ, તો આ ફોલ્સ પછી તમારે જે એ ઇનપુટ આઉટપુટનો સિમ્બોલ આપી અને તમારે જે લાઈન તમારે પ્રિન્ટ કરવી હોય એ પ્રિન્ટ કરવાની, અથવા તો અહીંયાથી ડાયરેક્ટ તમે સ્ટોપ કરી દો, એન્ડ કરી દો તો પણ ચાલે. ક્લિયર છે? ઓકે. હવેના જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ કયા છે તો કે તમારું ડુ વાઇલ લૂપ છે ને એનું એક્ઝિક્યુશન કઈ રીતે થશે એ સ્ટેપ બાય સ્ટેપ આખી ઇન્ફોર્મેશન આપેલી છે. ધ બોડી ઓફ ડુ વાઇલ લૂપ ઇઝ એક્ઝિક્યુટેડ વન્સ. તમારા ડુ વાઇલમાં જે ડુ વાઇલની બોડી છે એ એકવાર તો એક્ઝિક્યુટ થશે જ. ઓનલી ધેન ધ ટેસ્ટ એક્સપ્રેશન ઇઝ ઇવેલ્યુટ.
પહેલા તમારી ડુ વાઇલની બોડી એક્ઝિક્યુટ થશે અને પછી તમારું એક્સપ્રેશન છે એ ઇવેલ્યુટ થશે, એક્ઝિક્યુટ થશે. ઇફ the test expression is true, the body of loop is execute again and the test expression is evaluate. નેક્સ્ટ સ્ટેપ શું છે તો કે જો તમારું આ કન્ડિશન છે એ કન્ડિશન ખોટી પડી તો ફોલ્સમાં જશે, પણ જો કન્ડિશન સાચી હશે તો ફરીથી તમારું આ જે ડુ વાઇલની બોડી છે એ બોડી એક્ઝિક્યુટ થશે. અગેન તમારું એક્સપ્રેશન ચેક થશે. જો એક્સપ્રેશન સાચું હશે તો ફરી ડુનો જે પોર્શન છે એ પોર્શન એક્ઝિક્યુટ થશે. આ પ્રોસેસ છે એ પ્રોસેસ કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી આ કન્ડિશન ફોલ્સ નહીં થાય ત્યાં સુધી. જેવી કન્ડિશન ફોલ્સ ગઈ એટલે ફરીથી એ ડુમાં નહીં જાય, ડાયરેક્ટ છે એ ફોલ્સ પોર્શન છે એમાં વહી જશે. તો આ સેમ વસ્તુ આપી છે. ધીસ પ્રોસેસ ગોઝ ઓન અન્ટિલ ધ ટેસ્ટ એક્સપ્રેશન બીકમ ફોલ્સ. જ્યાં સુધી તમારું ટેસ્ટ એક્સપ્રેશન ફોલ્સ નહીં થાય ત્યાં સુધી આ પ્રોસેસ છે એ કન્ટિન્યુ રહેશે. ઇફ ધ ટેસ્ટ એક્સપ્રેશન ઇઝ ફોલ્સ ધ લૂપ ઇઝ એન્ડ. જેવું તમારું એક્સપ્રેશન ફોલ્સ થશે ત્યારે તમારી જે ડુ વાઇલ લૂપ છે એ એન્ડ થઈ જશે. ચલો, ડુ વાઇલ લૂપમાં કોને કન્ફ્યુઝન છે? ડુ વાઇલ લૂપ ઓકે. વાઇલ લૂપમાં કોઈને કન્ફ્યુઝન છે? વાઇલ લૂપ આપણે કમ્પેર કરતા ગયા એટલે જ સાથે સાથે ક્લિયર છે. ઓલા વિડિયોનું એડિટિંગ થશે ને તો પોસિબલ હશે તો કરી જ નાખીશ. ઓકે, તો છે ને એક આપણે નાનો એવો ડિફરન્ટ જોઈએ, એ પહેલા પ્રોગ્રામ જોઈએ. ચલો ને, આના પછી છે ને પછીનો પોઈન્ટ એવો છે કે તમારે વાઇલ લૂપ અને ડુ વાઇલનો ડિફરન્ટ શું છે. 4 પોઈન્ટ છે, એ ચારે 4 પોઈન્ટ માંથી તમારે 2 પોઈન્ટ મને કહેવાના છે. 2 પોઈન્ટ હું કહીશ. વાઇલ અને ડુ વાઇલનો ડિફરન્ટ શું છે ને એમાંથી તમારે મને 2 પોઈન્ટ કહેવાના છે. એક પોઈન્ટ છે એ વાઇલનો અને બીજો પોઈન્ટ છે એ ડુ વાઇલનો. પછીના જે 2 ડિફરન્ટ છે ને એ હું કહીશ તમને. તો આપણે એક ડુ વાઇલનો એક્ઝામ્પલ જોઈએ. સ્ટાર્ટિંગ કરીએ include.stdio.h. આ તમારી હેડર ફાઇલ છે જેની મદદથી તમે printf અને scanf ફંક્શનનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ છે void main. void main શું છે તો કે void main છે એ તમારા પ્રોગ્રામનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એ સ્ટાર્ટિંગ ફંક્શન છે. નેક્સ્ટ છે એક વેરિયેબલ ડિક્લેર કર્યો, એની વેલ્યુ આપી 10. એક ઇન્ટીજર વેરિયેબલ છે એને ડિક્લેર કર્યો, એને ઇનિશિયલાઇઝ કર્યો બાય 10. નેક્સ્ટ છે મેં ડુ વાઇલ લૂપનો યુઝ કર્યો છે. ડુ વાઇલમાં સ્ટાર્ટિંગમાં મેં યુઝ કર્યું છે ડુ. ડુ છે એમાં મેં એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે પ્રિન્ટએફની મદદથી. વેલ્યુ ઓફ એ %d/n અને એમાં પાસ કર્યા છે એ. એનો મતલબ એમ કે આ લાઈન છે એ તમારા વેરિયેબલ એની જેટલી વેલ્યુ છે એ પ્રિન્ટ કરશે. તો ફર્સ્ટ ટાઈમ તમે ચેક કરો તમારા વેરિયેબલની વેલ્યુ કેટલી છે તો કે વેરિયેબલની વેલ્યુ છે 10. ફર્સ્ટ ટાઈમ તમે ચેક કરશો, તમે ઇનિશિયલાઇઝ કર્યો છે વેરિયેબલ 10 એટલે તમને પહેલી વાર પ્રિન્ટ કરશો એટલે વેરિયેબલની વેલ્યુ મળશે 10. જોઈએ આપણે આઉટપુટ. ધ વેલ્યુ ઓફ એ એમાં આપ્યું છે 10. તો પહેલી વાર તમે પ્રિન્ટ કરશો એટલે તમને મળશે 10. નેક્સ્ટ લાઈન શું છે તો કે a = a+1. હવે એની વેલ્યુ છે એ 10 છે. 10 + 1 કેટલા થશે? 11. વેરી ગુડ. તો હવે શું કરવાનું તો કે ડુ વાઇલમાં આપણે પ્રોસેસ ભણી ગયા. પહેલા ડુ એક્ઝિક્યુટ થશે, પછી કન્ડિશન ચેક કરશે. ચલો, કન્ડિશનમાં શું છે તો કે a <20. એની વેલ્યુ 11 છે. 11 <20. 20 છે એ મોટા છે, 11 છે એ નાના. વેરી ગુડ. તો આ કન્ડિશન પડી ટ્રુ. તો ફરીથી ડુ એક્ઝિક્યુટ થશે. વેલ્યુ ઓફ એ %d/n એટલે નવી લાઈનમાં જવાનું. એની વેલ્યુ પ્રિન્ટ કરો. એની વેલ્યુ મને કેટલી મળી છે? એની નવી વેલ્યુ મળી મને 11. તો ફરીથી 11 પ્રિન્ટ થશે. તો આઉટપુટ આપણે જોઈએ. જોવો 10 પછી 11. નેક્સ્ટ છે a = a+1. તો એની વેલ્યુ 11 છે. 11 + 1 કેટલા થશે? એની વેલ્યુ 12. તો a = 12. નેક્સ્ટ વાઇલ લૂપ ફરીથી ચેક થશે. a <20.
એની વેલ્યુ 12 છે, અહીંયા 20 છે, કન્ડિશન ટ્રુ. તો ફરીથી ડુ છે એ ડુ એક્ઝિક્યુટ થશે અને ડુ માં જે એની વેલ્યુ છે એ વેલ્યુ પ્રિન્ટ થશે. એની અત્યારે કરંટ વેલ્યુ મને કેટલી મળી? 12. તો તમે આપણા આઉટપુટ જોઈએ તો 11 પછી જો મળ્યા 12. ફરીથી a ઇક્વલ ટુ a પ્લસ 1, એની વેલ્યુ 12 છે, 12 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 13. ઓકે, નેક્સ્ટ ફરીથી કન્ડિશન ચેક કરશે 13 લેસ ધેન 20, તો કે કન્ડિશન ટ્રુ. તો ફરીથી તમારો ડુ નો પોર્શન છે એ પોર્શન એક્ઝિક્યુટ થશે. ફરીથી 30 છે એ 13 પ્રિન્ટ થશે, 13 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 14. તો આ કન્ડિશન ક્યાં સુધી ચાલશે? કોઈ કહેશે ક્યાં સુધી? 20 સુધી. નો, 20 સુધી. નહીં 90. યસ, ક્યાં સુધી? 19 સુધી. ઓકે, હવે જુઓ કોણ સાચું છે. રેડી? શું કામ 19 સુધી? જે લોકોએ 20 કીધું એને ખબર પડી? ટોલટો નથી આપ્યું એટલે. વેરી ગુડ. યસ. આ એક જોવાનું હો. અહીંયા ઇક્વલ ટુ આપ્યું હોય ને તો 20 છે ને એ 20 ઇક્વલ ટુ 20 થાય ને તો ચેક થશે આ કન્ડિશન, તો ફરીથી આ ડુ એક્ઝિક્યુટ થશે. પણ અધરવાઇઝ તમે ઇક્વલ ટુ નથી આપ્યા તો એ કન્ડિશન ફોલ્સ થશે. 19 સુધી બરાબર છે, 20 લેસ ધેન 20 માં કન્ડિશન ફોલ્સ પડી જશે. ઓકે, એટલે તમને આઉટપુટ છે એ 11 થી લઈ અને 10 થી લઈ અને 19 સુધી છે એ પ્રિન્ટ થશે. હવે દાખલા તરીકે મારે આના પ્રોગ્રામમાં 1 થી 19 પ્રિન્ટ કરવા હોય તો 18 સુધી આવે. નહીં 10 થી નહીં, મારે 1 થી 1 2 3 4 તો 19 સુધી. એની વેલ્યુ 1 રાખી દેવાની. આયા ત્યાં શું કરું? a is equal to 1 રાખવાનું. વેરી ગુડ. ક્લિયર છે? આ વસ્તુ ક્લિયર થઈ? માઇક મ્યુટ કરી દો. યસ. ઓકે, માઇક મ્યુટ કરો. ઓકે, તો આનો સિમ્પલ, જો તમને હું એમ કહું કે મારે 1 થી લઈ અને 19 સુધી મેં નંબર પ્રિન્ટ કરાવવા છે તો એની વેલ્યુ ક્યાં સુધી? એની વેલ્યુ લખવાની 1 થી. હવે આ જ વસ્તુ એમ કહું કે એ છે એને મારે સપોઝ કે 0 થી સ્ટાર્ટ કરી અને 100 નંબર પ્રિન્ટ કરાવવા છે, 0 થી લઈ અને 100 નંબર સુધી મારે પ્રિન્ટ કરાવવા છે, તો અહીંયા આવી જશે 0 અને અહીંયા આવી જશે ઇક્વલ ટુ 100. ક્લિયર છે? સિમ્પલ થઈ ગયો પ્રોગ્રામ? યસ. ઓકે, ચલો હવે આપણે જોઈએ ડિફરન્ટ બિટવીન વાઇલ એન્ડ ડુ વાઇલ. વાઇલ અને ડુ વાઇલમાં શું ડિફરન્ટ છે એ જોવાનો છે. કઈ રીતે વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ બે અલગ અલગ છે એ ચેક કરવાનું છે. ચલો એક તમારે મને કહેવાનું છે ડુ વાઇલ અને વાઇલ બેમાં ફેર શું છે? કોણ કહેશે? સિંગલ સ્ટેટમેન્ટ મેડમ. હા સિંગલ સ્ટેટમેન્ટ. હા, પણ આખું સમજાવશો? સિંગલ સ્ટેટમેન્ટ પણ શું? કોઈ સમજાવી શકશે? વાઇલ લૂપ અને ડુ વાઇલમાં ક્યાં ફેરફાર છે? ચલો હું સિન્ટેક્સ ઉપર રાખું એટલે સિન્ટેક્સ ઉપરથી જ ખ્યાલ આવી જશે. ચલો હવે કોઈ કહેશે વાઇલ અને ડુ વાઇલમાં? વાઇલ પછી જે એક્સપ્રેશન આવે ડુ પછીના બ્લોકમાં એમાં સ્ટેટમેન્ટ આવે. ઓકે, પછી કોઈ? ડુ વાઇલમાં છે એ પેલા ડુ માં અંદર જે સ્ટેટમેન્ટ આવે એ એક્ઝિક્યુટ પેલા થાય અને વાઇલમાં જો કન્ડિશન સાચી પડે ને તો જ એક્સપ્રેશન થાય એક્ઝિક્યુટ. ઓકે, તો આ છે ને ઈ તમારા વાઇલ અને ડુ વાઇલ નો ડિફરન્ટ છે. સિમ્પલ ડિફરન્ટ શું છે તો કે વાઇલ લૂપમાં ફર્સ્ટ કન્ડિશન ચેક કરશે અને પછી જ એના વાઇલની બોડી છે એ બોડી એક્ઝિક્યુટ થશે. હવે ડુ વાઇલમાં કેવું છે તો કે ડુ વાઇલમાં એકવાર તો તમારી ડુની બોડી એક્ઝિક્યુટ થવાની જ છે, પછી જો કન્ડિશન સાચી હશે તો બીજી વાર રિપીટ થશે ડુની બોડી, અધરવાઇઝ કન્ડિશન સાચી છે કે ખોટી
ડુની બોડી એકવાર તમને આઉટપુટમાં જોવા મળશે જ. ડુની બોડી એટલે મીન્સ કે આ સ્ટેટમેન્ટ આજે લખ્યા છે ને ઈ. તો વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપમાં આટલો જ ફેરફાર છે. ક્લિયર છે? આટલો જ બેનમાં ડિફરન્ટ છે. ઓકે, બતાવું તમને. In do while loop, a single statement or block of statement are execute at least once. તમારું do while છે એમાં સિંગલ સ્ટેટમેન્ટ લખ્યું હોય અથવા તો મલ્ટિપલ સ્ટેટમેન્ટ તમે do માં લખ્યા છે એ એટલીસ્ટ વન્સ તો એક્ઝિક્યુટ થશે અને થશે જ. પછી તમારી કન્ડિશન છે એ ઇવેલ્યુટ થશે, ચેક થશે. આ હતો એ do while નો હતો. નેક્સ્ટ પોઈન્ટ છે એ while નો છે. while શું કહે છે તો કે while loop પહેલા છે એક કન્ડિશન ચેક કરશે, કન્ડિશન ઇવેલ્યુટ થશે અને પછી સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. ચલો, ડુ વાઇલ અને વાઇલમાં કોઈને કન્ફ્યુઝન છે હવે? ઓકે, નેક્સ્ટ ડિફરન્ટ શું છે તો કે વાઇલ લૂપ છે ને એને કહેવાય એન્ટ્રી કંટ્રોલ લૂપ. વાઇલ લૂપ છે એને કહેવાય એન્ટ્રી કંટ્રોલ લૂપ. એન્ટ્રી કંટ્રોલ લૂપ એટલે શું તો કે તમારે આ પોર્શન એક્ઝિક્યુટ કરવો છે તો એ પહેલા કન્ડિશન સાચી હોવી જોઈએ. લૂપની અંદર પહેલા એન્ટ્રી કરો છો એ ટાઈમે જો કન્ડિશન ચેક કરાવતા હોય એને કહેવાય એન્ટ્રી કંટ્રોલ લૂપ. એટલે લૂપની અંદર પહેલા તમને એન્ટ્રી નહીં આપે, પહેલા તમને કન્ડિશન ચેક કરાવશે. જો કન્ડિશન સાચી હોય તો જ એ લૂપ છે એ લૂપ એક્ઝિક્યુટ થશે. ડુ વાઇલ લૂપ છે ને એને કહેવાય એક્ઝિટ કંટ્રોલ લૂપ. ડુ વાઇલ છે એને કહેવાય એક્ઝિટ કંટ્રોલ લૂપ. આનો મતલબ કેવો થયો તો કે ડુ વાઇલમાં તમારે એકવાર તો તમને એન્ટ્રી આપી જ દે છે, તમારે એક્ઝિટ થવું છે તો એ ટાઈમે તમારી કન્ડિશન જો ખોટી હશે તો તમને એક્ઝિટ થઈ જશો, પણ એકવાર તો તમારી બોડી એક્ઝિક્યુટ થશે અને થશે જ. જ્યારે વાઇલ લૂપમાં એવું પોસિબલ નથી. તમે એન્ટ્રી કરો છો ને ત્યારે જ તમારી ઉપર કંટ્રોલ કરી નાખે છે કે તમને એન્ટ્રી આપવી કે નહીં. ઓલામાં તમારે એક્ઝિટ થવું છે ત્યારે તમારી એના ઉપર કંટ્રોલ છે કે તમને એક્ઝિટ થવા દેવું છે કે નહીં, પણ એકવાર તો ડુ પોર્શન છે એ એક્ઝિક્યુટ થશે જ. ચલો, હવે તમે મને આન્સર આપો. મારે એક એવો પ્રોગ્રામ બનાવવો છે કે જેમાં છે ને એ જે 2-3 સ્ટેટમેન્ટ છે એ કન્ડિશન સાચી હોય તો જ એક્ઝિક્યુટ થવા જોઈએ, અધરવાઇઝ એ એક્ઝિક્યુટ નથી કરવા દેવા. તો આ ટાઈમે કયું લાવ? વેરી ગુડ. ઓકે, મારે એક એવી કન્ડિશન આપવી છે કે કોઈ પણ સિચ્યુએશન હોય પહેલા તો એ મેસેજ પ્રિન્ટ થઈ જ જવો જોઈએ, પછી કન્ડિશન ચેક કરો અને બીજી વાર એક્ઝિક્યુટ કરો તો ઓકે. ક્લિયર છે? ઓકે, ચલો હું તમને બતાવું પ્રોગ્રામ. લૂપિંગ સ્ટેટમેન્ટ ક્યારે યુઝ થશે કોણ કહેશે? આજે લૂપિંગ સ્ટેટમેન્ટ ભણીએ છીએ એ કઈ સિચ્યુએશનમાં યુઝ થાય? સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું. લૂપ શું કામ યુઝ કરીએ આપણે? ચલો, કોણ કહેશે? લૂપ જ શું કામ? વધારે સ્ટેટમેન્ટ સાચા હોય ત્યારે એકને એક કોડને વારંવાર લખવા માટે. યસ, કોઈ પણ કોડ છે જેને તમારે વારે વારે લખવો નથી પડતો, કોઈ પણ કોડ છે એને તમારે પ્રોગ્રામમાં એક કરતાં વધારે વાર યુઝ થતો હોય અને એ કોડને તમારે વારે વારે નથી લખવો, તો એ ટાઈમે તમારે શેનો યુઝ કરવાનો? લૂપનો. લૂપ શું કરશે તો કે તમારે લૂપમાં એક જ વાર કોડ લખવાનો, એ લૂપ છે એ કોડને વારે વારે એક્ઝિક્યુટ કરી નાખશે. ક્લિયર છે? યસ. ઓકે, જો આપેલા પ્રોગ્રામનો આઉટપુટ બતાવું. અહીંયા નાખ્યા છે 3 તો મને આપ્યા 6. સમ ઓફ ફર્સ્ટ 3 નંબર ઇઝ 6. પહેલા 3 નંબરનો સરવાળો કેટલો થાય છે તો કે 6. આગલી વખતે મેં તમને આ પ્રોગ્રામનું કીધું હતું કે ટ્રાય કરજો, કે પોસિબલ હોય તો એકાદા વ્યક્તિએ ટ્રાય કરી છે, એમાં થોડોક તમારે ભૂલ હતી. પ્રિન્સીએ જ મોકલો તો ને? યસ. ઓકે, જો તમારી શું ભૂલ છે ને જોઈ લેજો. બાકી બધાએ આ પ્રોગ્રામ કરવાનો છે. આ પ્રોગ્રામ શેનો છે તો કે સી પ્રોગ્રામ ટુ ફાઇન્ડ સમ ઓફ નંબર બિટવીન 1 to 10. શું કોઈને પ્રોબ્લેમ છે? નો. ઓકે,
આ પ્રોગ્રામ શેનો છે તો કે તમારે સમ કરવાનો છે. શેનો સમ? તો કે 1 થી લઈ અને યુઝર જેટલા નંબર એન્ટર કરે છે, જે લાસ્ટ નંબર છે એ નંબર સુધીનું તમારે એડિશન કરીને આપવાનું છે. દાખલા તરીકે યુઝરે નાખ્યા 5, તો આઉટપુટ કેવું આવશે? તો કે 1 + 2 + 3 + 4 + 5. તો 1 થી લઈ અને 5 નંબર સુધીમાં જેટલા નંબર છે ને એ બધાનો એડિશન કરી અને તમને આઉટપુટ મળશે. યુઝરે નાખ્યા 22, તો તમને આઉટપુટ કેવું મળશે? તો કે 1 + 2 + 3 + 21 સુધી કે 22 જે તમે નાખ્યા ત્યાં સુધી તમને એડિશન કરીને આપશે. તો કે તમે જ્યાં સુધી જે નંબર નાખો છો એ નંબરનું 1 થી લઈ અને એ નંબર સુધીના જેટલા વચ્ચે નંબર આવે છે એ બધાનો સમ કરી અને તમને આઉટપુટ આપશે. તો કે સી પ્રોગ્રામ ટુ ફાઇન્ડ સમ ઓફ નંબર બિટવીન 1 to n. n એટલે શું? તો કે n છે એ વેલ્યુ યુઝર નાખશે. અહીંયા મેં પર્ટિક્યુલર વેલ્યુ આપેલી નથી. યુઝર જે વેલ્યુ નાખે એ વેલ્યુ સુધીનો તમારે એડિશન કરીને આપવાનું છે. આ પ્રોગ્રામ કઈ રીતે થશે? તો કે અત્યારે મેં 3 વેરિયેબલને ડિક્લેર કર્યા છે. એક વેરિયેબલ છે એ આઈ લીધો છે, એની વેલ્યુ આપી છે 1. અહીંયા 1 જ શું કામ આપી? તો કે મારે સ્ટાર્ટ કરવાનું છે 1 થી. એટલે અહીંયા એક જ શું કામ આપ્યું? તો કે મારે એડિશનનું સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે? તો કે 1 થી સ્ટાર્ટ કરવાનું છે. ક્યાં સુધી મારે જવાનું છે? તો કે યુઝર જે વેલ્યુ નાખે ત્યાં સુધી. તો કે યુઝર જે વેલ્યુ નાખે એ વેલ્યુ મારે શેમાં સ્ટોર કરાવી છે? તો કે મારે n નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી છે. નેક્સ્ટ એક વેરિયેબલ લીધો કે જેમાં હું મારો આન્સર છે એ આન્સર પ્રિન્ટ સ્ટોર કરાવીશ. કેમ કે 1 + 2 કરું તો આનો આન્સર છે એ મારે ક્યાંક બીજે સ્ટોર કરાવવો પડશે, એમનો આન્સર ક્યાંય રહેશે નહીં. તો એક મેં ટેમ્પરરી વેરિયેબલ લીધો છે, એનું નામ લીધું છે સમ અને એની વેલ્યુ આપી છે 0. હવે અહીંયા મેં 0 જ શું કામ આપી છે એ હું હમણાં તમને ચેન્જીસ કરીને બતાવું. નેક્સ્ટ છે એન્ટર અપર લિમિટ. અહીંયા તમે લખી નાખો કોઈ પણ મેસેજ તોય ચાલે. મેં અપર લિમિટ શું કામ નાખી છે? તો કે યુઝરને છેલ્લામાં છેલ્લી નંબર ક્યાં સુધી એડિશન જોઈ છે એ નંબર એન્ટર કરાવો. એ નંબર છે એ મેં મારા n નામના વેરિયેબલમાં સ્ટોર કરાવ્યો. નેક્સ્ટ મેં વાઇલ લૂપનો યુઝ કર્યો છે. વાઇલ લૂપમાં શું કર્યું? તો કે i થી લઈ, i એટલે 1, 1 થી લઈ અને મારે ક્યાં સુધી જવાનું છે? તો કે યુઝરે જે નંબર એન્ટર કરાવ્યો છે એ નંબર સુધી જવાનું છે. એટલે મેં અહીંયા = નો યુઝ કર્યો છે. જોજો, ખાસ જોજો. યુઝરે 100 કરાવ્યા તો 99 + 100 એ બધા 100 સુધીનો નંબર આવવો જ જોઈએ. અહીંયા ઓનલી લેસ ધેન યુઝ કરીશ ને તો 100 નંબર છે એ 100 નંબર નહીં આવે, 99 સુધી લૂપ સાચી પડશે. એટલે યુઝરે જે નંબર એન્ટર કરાવ્યો એ પર્ટિક્યુલર નંબર સુધી પહોંચવા માટે મેં અહીંયા = યુઝ કર્યા છે. તો 1 થી લઈ ક્યાં સુધી જવાનું છે? તો કે જે યુઝર નંબર એન્ટર કરાવે ત્યાં સુધી જવાનું છે. હવે મારે કરવાનું છે શું? તો કે યુઝર જે નંબર નાખે, જે નંબર નાખ્યો હોય ને એ નંબરનું એડિશન કરવાનું છે. યુઝરે નાખ્યા 55, તો હું ડાયરેક્ટ 55 સુધી પહોંચી શકીશ નહીં. તો મારે 55 સુધી પહોંચવા માટે પહેલાં મારે શું કરવાનું? તો કે 1 + 2 + 3 + 4 + 5 + 6. તમે સમજો છો? એક એક નંબર હું શું કરું છું? ઇન્ક્રીમેન્ટ કરું છું. 1 છે, 1 માં 1 ઉમેરો એટલે કેટલા આવે? 2. 2 માં 1 ઉમેરો એટલે કેટલા આવે? 3. તો મારે લૂપ કેવી ફેરવવાની છે? તો કે એક એક નંબર ઇન્ક્રીમેન્ટ કરવાનો છે. તો અહીંયા મેં કન્ડિશન એવી લીધી કે મારે જે યુઝરનો નંબર છે ત્યાં સુધી તો જવાનું જ છે. એટલે આ કન્ડિશન તો રેડી થઈ ગઈ. કન્ડિશન કઈ રીતે ચેક કરશે? તો કે 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 6 જ્યાં સુધી યુઝરની વેલ્યુ નહીં આવે ને ત્યાં સુધી આ પોર્શન એક્ઝિક્યુટ થશે. હવે આ એક મેઇન પોર્શન છે. આ પોર્શન શું કરશે? તો કે યુઝરની આઈ જે વેરિયેબલ છે એને એડિશન કરો સમ સાથે. સમની વેલ્યુ પહેલાં ડિફોલ્ટ 0 છે, તો કે 0 + 1 એટલે આન્સર આવશે 1. એ 1 શેમાં સ્ટોર કરાવ્યા? તો કે સમમાં જ સ્ટોર કરાવ્યા છે. નેક્સ્ટ આઈની વેલ્યુ કેટલી છે? તો કે આઈની વેલ્યુ 1 છે. 1 + 1 = 2. ચલો અહીંયા લખતી જાઓ. આઈની વેલ્યુ છે એ બાય ડિફોલ્ટ 1 છે અને તમારા સમની વેલ્યુ છે એ 0 છે. હવે કેવું થશે? તો કે સમ = સમ + i. તો સમની વેલ્યુ 0 છે, આઈની વેલ્યુ 1 છે. 0 + 1 = કેટલા થશે? 1. 1.
તો સમ નામના વેરિયેબલમાં તમારે શું સ્ટોર કરાવવાનું 1, કેમ કે અહીંયા જો ઇક્વલ ટુ કરીને મેં લખ્યા છે સમ. નેક્સ્ટ છે i પ્લસ 1, તો i ની વેલ્યુ 1 છે. 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. નેક્સ્ટ ફરીથી કન્ડિશન ચેક થશે i લેસ ધેન ઇક્વલ ટુ n. n ની વેલ્યુ આપી છે મેં 10, n ઇક્વલ ટુ 10. હવે જો i ની વેલ્યુ 2 છે અહીંયા અને તમારા n ની વેલ્યુ 10 છે, તો 2 લેસ ધેન ઇક્વલ ટુ 10. કન્ડિશન ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. ટ્રુ. તો ફરીથી આ પોર્શન એક્ઝિક્યુટ થશે સમ પ્લસ i. સમની વેલ્યુ કેટલી છે તો કે 1. 1 પ્લસ 2, અહીંયા i ની વેલ્યુ કેટલી આવી તો કે 2. 1 પ્લસ 2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3. 1. ઓકે, તો એ આન્સર મારે ફરીથી શેમાં સ્ટોર કરાવવાનો છે તો કે સમમાં જ પાછો સ્ટોર કરાવવાનો છે. તો હવે સમમાં આવી જશે 3. i ની વેલ્યુ 2 છે, 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. સમજો છો? યસ. તો આ લૂપ છે એ લૂપ આમનામ ફરતી જશે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે શું કર્યું તો કે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 પ્લસ 6 પ્લસ 7 અપ ટુ ક્યાં સુધી તો કે પ્લસ 9 પ્લસ 10. આ વસ્તુ ક્લિયર થઈ? આ લૂપ આ રીતે એક્ઝિક્યુટ થશે. યસ. ઓકે, હવે નેક્સ્ટ સમની i ઇક્વલ ટુ i લેસ ધેન ઇક્વલ ટુ n. i ની વેલ્યુ 3 છે, n ની વેલ્યુ 10 છે, કન્ડિશન પડી ટ્રુ. તો ફરીથી while ની બોડીમાં જશે સમ પ્લસ i. સમની વેલ્યુ 3 છે, i ની વેલ્યુ 3 છે, 3 પ્લસ 3 કેટલા થશે? 3 પ્લસ 3 6. તો તમારા જે સમનો વેરિયેબલ છે એમાં 6 આવશે. i માં હજી ચેન્જીસ થયો નથી. હવે i ની વેલ્યુ શું કરવાની તો કે i પ્લસ પ્લસ. તો i ની વેલ્યુ 3 છે, i ની વેલ્યુ થશે 4. નેક્સ્ટ ફરીથી કન્ડિશન ચેક થશે. i ની વેલ્યુ છે એ 4 છે, 4 લેસ ધેન ઇક્વલ ટુ 10, તો કે કન્ડિશન ટ્રુ. તો ફરીથી લૂપમાં જશે સમ ઇક્વલ ટુ સમ પ્લસ i. સમની વેલ્યુ 6 છે, i ની વેલ્યુ 4 છે, તો કે સમ 6 પ્લસ 4 કેટલા આવશે? 10. 10. તો આ સમ વેરિયેબલમાં આવશે 10. નેક્સ્ટ છે i પ્લસ પ્લસ, તો i ની વેલ્યુ 4 છે, એની બદલે આવી જશે 5. ચલો હવે આમાં કોઈને પ્રોબ્લેમ છે? સ્ટોપ થઈ જશે. ક્યારે સ્ટોપ થશે? 5 આવી ગયા, 10 ને 5 પછી 11 થઈ જાય ને પછી નો ચાલે ને. નહીં. આ i ની વેલ્યુ જ્યાં સુધી 10 નહીં થાય ને ત્યાં સુધી સમની વેલ્યુ આપણે નથી જોવાની. આ કન્ડિશન ક્યારે સ્ટોપ થશે તો કે i ની વેલ્યુ જ્યાં સુધી 10 નહીં આવે ને, i ની વેલ્યુ 10 આવી ગઈ એટલે કન્ડિશન એક્ઝિક્યુટ થઈ ગઈ. i ની વેલ્યુ જેવી 11 આવી ને એટલે ચેક કરશે 11 લેસ ધેન 10, તો કન્ડિશન ફોલ્સ પડશે. અહીંયા i લખ્યું છે, સમ નથી. સમ તો 10 આવે તો એ ઓકે. એક્ઝિક્યુશન સ્ટોપ નહીં કરે. ક્લિયર છે? જો Yes. બતાવું. અહીંયા મેં એક્સ્ટ્રા લખ્યું છે ને એની એરર છે. ચલો ફાઇલ કરી સેવ કરું અને રન કરું. 3 આન્સર સાચો છે. 1 પ્લસ 2 પ્લસ 3. યસ. ઓકે, ચલો નેક્સ્ટ હું હવે નાખું છું 5. 5 માં આન્સર કેટલો આવશે કેલ્ક્યુલેટ કરો. ચલો 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 થઈ ગયું કેલ્ક્યુલેટ? 15. ઓકે, તો તમને મેથડ ખબર પડી આઉટપુટ કઈ રીતે મળે છે? યસ. ઓકે, યસ. હવે ફરીથી હું એન્ટર કરું છું 3 નહીં 2. આઉટપુટ શું મળશે? 3. ઓકે, 3. સમ ઓફ Okay. ફર્સ્ટ 2 નંબર 3. ઓકે, ક્લિયર થઈ ગયું? યસ. યસ. હવે આ પ્રોગ્રામ તમારે કરવાનો છે અને આનો ફ્લો ચાર્ટ પણ ડ્રો કરવાનો છે. પ્રોગ્રામ થઈ જ ગયો છે પણ તમે એકવાર ટ્રાય કરજો થાય છે કે નહીં તમારાથી. ઓકે,
Okay. ચલો હું હવે તમને ડુ વાઇલનો પ્રોગ્રામ બતાવી દઉં. જે લોકો વાઇલમાં પ્રેઝન્ટ નહોતા એ લોકોને હવે આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે, કેમ કે આપણે 2 પોઈન્ટ એક સાથે કર્યા. ચલો ડુ વાઇલ છે ને એમાં માઇનોર ચેન્જીસ જ છે. અહીંયા વ્યવસ્થિત કરી દો એટલે તમે કન્ફ્યુઝ ન થાઓ. સમ પ્લસ આઈ. વાઇલ લૂપ છે ને એ વાઇલ લૂપમાં જે બોડી હતી ને એ મેં ડાયરેક્ટ ડુમાં લખી નાખી છે અને નીચે મેં કન્ડિશન ચેક કરાવી છે. વાઇલનો જે પ્રોગ્રામ હતો એ સેમ પ્રોગ્રામ છે. ફેરફાર ક્યાં થયો તો કે વાઇલ લૂપમાં મેં જે બોડી લખી હતી કે સમ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ અને આઈ પ્લસ પ્લસ એ વસ્તુ મેં શેમાં લખી તો કે ડુમાં લખી નાખી. અને જે વાઇલ લૂપમાં કન્ડિશન હતી એ કન્ડિશન મેં ક્યાં મૂકી તો કે લાસ્ટમાં મૂકી દીધી અને પાછળ આપી દીધો સેમિકોલન. ચલો સેમિકોલન કાઢી નાખું. જો એરર આવી, સેમિકોલન કાઢ્યો, એરર આવી, ડુ વાઇલ સ્ટેટમેન્ટ મિસિંગ સેમિકોલન. ડુ વાઇલમાં હંમેશા પાછળ સેમિકોલન હોય જ છે, એ ખાસ ભૂલવાનું નથી. તમે અત્યારે પ્રોગ્રામ કરશો વાઇલ પછી તમારે આ સેમિકોલન લખવાનો છે, પણ શેમાં તો કે ડુ વાઇલમાં. ઓનલી વાઇલ લૂપમાં પાછળ સેમિકોલન કરતા નહીં. ઓકે, હજી મેં એવું કીધું હતું કે આ સમ છે ને એની વેલ્યુ હું પહેલા છે ને સમની વેલ્યુ 0 રાખી આઉટપુટ બતાવી દઉં. કાંઈ ફેર પડે છે કે નહીં એ બતાવું તમને. ચલો 5 નાખ્યા એટલે આવશે 15. ક્લિયર છે? 1 5 આન્સર આવ્યો. યસ. ઓકે, હવે છે ને આપણે આ 0 કાઢીએ તો શું થાય છે એ બતાવું. કાંઈ ચેન્જીસ થાય છે કે નહીં એ જોઈએ આપણે. થયું? ઓકે, 1 મિનિટ, હજી નાની વેલ્યુ આપો એટલે તમને 5. ઓકે, હવે દેખાય છે શું થયું? યસ. 0 થી સ્ટાર્ટ થઈ એ ખબર ન પડે. નહીં નહીં નહીં, એ નથી આન્સર, નથી એ. ટ્રાય સારી કરી તમે. હવે આ શું કામ થાય છે એનું એક રીઝન છે. કોઈ પણ વેરિયેબલને તમે ઇનિશિયલાઇઝ નહીં કરો ને એટલે એમાં ગાર્બેજ વેલ્યુ હશે. ગાર્બેજ એટલે મન ફાવે એવી. યસ, ગાર્બેજ એટલે મન ફાવે એવી કચરો. ગાર્બેજ એટલે કચરો. હા, વધારાની કચરો. તો કોઈ પણ વેરિયેબલને તમે ડિક્લેર કરો છો અને ઇનિશિયલાઇઝ નહીં કરો એટલે એમાં કોઈ વધારાની કોઈ પણ વેલ્યુ કમ્પાઇલરને મન ફાવે ને એવી વેલ્યુ એમાં હશે. હવે થયું કેવું તો કે સમની વેલ્યુ તમે 0 થી સ્ટાર્ટ નથી કરતા એટલે એ જે કચરાની જે વેલ્યુ છે ને એ વેલ્યુની સાથે એડિશન કરવા માંડ્યું છે. સમજો છો તમે? એટલે મેં ત્યાં એને પ્રિન્ટએફમાં આ સમને છે ને 0 લખ્યો તો ત્યાં સમ ઇક્વલ ટુ 0 લખવાનું રીઝન એ હતું. જો સમની ડિફોલ્ટ વેલ્યુ કેટલી છે તો કે 1292 છે. સમની જે ડિફોલ્ટ વેલ્યુ છે એ કમ્પાઇલરે આપણે કાંઈ અસાઇન નથી કરી તો એને ડિફોલ્ટ વેલ્યુ કંઈક અલગ જ આપી દીધી છે. બતાવું તમને. ઓકે, લિમિટ આપી છે 5 ની. સમ ઇક્વલ ટુ 1298. સમની કંઈક ગાર્બેજ વેલ્યુ આપી દીધી છે જે મેં આપી જ નથી. તમે સમ ઇક્વલ ટુ 1298 જોવો છો એ વેલ્યુ મેં આપી જ નથી મારા પ્રોગ્રામમાં. એટલે આનું સિમ્પલ તારણ શું નીકળે તો કે જ્યારે તમે તમારા પ્રોગ્રામમાં ક્યારે વેરિયેબલને ડિક્લેર કરો છો અને એને ઇનિશિયલાઇઝ નથી કરતા ત્યારે કમ્પાઇલર એને મન પડે એવી ગાર્બેજ વેલ્યુ આપી દે છે. આ 1298 છે ને એ ગાર્બેજ વેલ્યુ છે. શું કામ તો કે એ તો મેં ઇનિશિયલાઇઝ કરી જ નથી એટલે. હવે જો હું સમ ઇક્વલ ટુ 0 આપી દઉં તો હવે એને કેટલી વેલ્યુ મળશે કોણ કહેશે? હવે સમમાં કેટલી વેલ્યુ હશે? 50. યસ. અને ડિફોલ્ટ મેં પ્રિન્ટ કર્યું તો જો ઉપર 0 આવી ગયું. સમ ઇક્વલ ટુ 0 આપ્યું. શું કામ તો કે અહીંયા મેં સમની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી છે 0 એ અને હવે અહીંયા હું પ્રિન્ટ કરાવું છું તો એ સમની વેલ્યુ મને મળશે 0.
ઓકે, પછી એક્ઝિક્યુશન કરશે એટલે એની વેલ્યુમાં ફેરફાર થશે, પણ ડિફોલ્ટ તો કેટલી હતી 0 જ મળી, એટલે મેં અહીંયા 0 લખ્યું છે.